આજે લીલી તુવેરના દાણા ઉમેરીને સરસ પોચા પોચા અને સ્વાદિષ્ટ એવા મૂઠિયા બનાવીશું કે જેમાં બીજા શાકભાજી પણ ઉમેરીશું. આ મૂઠિયા તમારા ઘરે બાળકોથી લઈને વડીલ વૃદ્ધ સુધી સૌને ખૂબ ભાવશે. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આ 1 કપ તુવેરના દાણા છે, જેને ચોપરમાં લઈને સાધારણ કરકરા રહે ને એ રીતે ક્રશ કરી લઈએ. તમે મિક્સર જારમાં પણ કરી શકો અને દાણા કાચા જ લીધા છે. સાધારણ કરકરા જો હશે ને તો મૂઠિયા આપણે ખાઈશું ને ત્યારે સરસ ક્રંચ લાગશે સાધારણ જેટલો. જુઓ, આ રીતે કર્યા છે. તો હવે એને સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. એક કપ ધોઈને બારીક ચોપ કરેલી પાલકની ભાજી ઉમેરી. 1/4 કપ જેટલું લીલું લસણ બારીક કાપીને ઉમેરીશું. નાનો દૂધીનો ટુકડો છે, આટલી છે. એની છાલ ઉતારી એને પણ ચોપરમાં ચોપ કરી લઈશું. અને એકદમ કુમળી અને તાજી હોય ને એવી લીધી છે. વચ્ચે આ બીજનો ભાગ પણ સાવ કુમળો છે, એટલે હું એને બીજ કાઢી નથી નાખતી. પાકા બીજ હોય ને તો કાઢી નાખવાના. હવે ચોપ કરેલી દૂધી આ રીતે કરી છે અને કેટલી છે એનો ચોક્કસ તમને ખ્યાલ આવે ને એટલા માટે કપમાં ભરીને બતાવું છું. 1 કપ જેટલી થઈ છે દૂધી. હવે તીખાશ જોઈએ એ મુજબ લીલા મરચાંની પેસ્ટ, 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 2 ટીસ્પૂન સફેદ તલ, 1/4 ટીસ્પૂન હિંગ, 2 ઇંચ જેટલા આદુના ટુકડાને છીણીને ઉમેરીશું. એક ટીસ્પૂન લીંબુનો રસ છે, 1/2 ટીસ્પૂન કિચન કિંગ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ. લોટ આપણે પાછળથી ઉમેરવાના છીએ, એટલે લોટ ઉમેર્યા બાદ મીઠું તમારે ટેસ્ટ કરી લેવાનું. ઓછું હોય તો થોડું ઉમેરવાનું. 3 ટેબલસ્પૂન તેલનું મોણ દઈએ. 2 ટેબલસ્પૂન ઘટ્ટ એવું દહીં છે અને હવે સારી રીતે મિક્સ કરીશું. તુવેરના દાણા અને શાકભાજીથી ભરપૂર એવા લીલાછમ મૂઠિયા બહુ જ સ્વાદિષ્ટ લાગશે. અને આપણે એને સ્ટીમ કરવાના છે, એટલે હેલ્ધી પણ ખરા. એક ટીસ્પૂન ખાંડ ઉમેરીશું. મારો મોબાઈલ બંધ થઈ ગયો હતો અને મને ખ્યાલ જ ના રહ્યો, એટલે શૂટિંગ નહીં થયું. વેરી સોરી ફોર ધેટ. મેં 1/2 કપ રવો અને 1/2 કપ જુવારનો લોટ ઉમેર્યો છે. આ 1/2 કપ છે, માફ કરજો. એટલે કે બંને અડધા કપ મળીને ટોટલ 1 કપ લોટ ઉમેર્યો છે. આ ઉપર દેખાય એ જુવારનો લોટ હતો. અને હવે 1/4 કપ ચણાનો ઝીણો લોટ લીધો. ફરીથી કહું છું, 1/2 કપ રવો, 1/2 કપ જુવારનો લોટ અને 1/4 કપ ચણાનો લોટ મેં લીધો છે. અને સારી રીતે મિક્સ કરી લીધા બાદ આ સ્ટેજ પર તમારે મીઠું તથા અન્ય મસાલા ચેક કરી લેવાના. મને બધું બરાબર લાગે છે. તો હવે પાણી ઉમેરીશું. તો આ મેઝરમેન્ટનું અડધો કપ પાણી છે. થોડું થોડું ઉમેરતા જઈશું અને દૂધી તથા પાલકનું પાણી પણ છૂટશે. અડધો કપ પાણી મેં ઉમેરી દીધું છે અને મૂઠિયા માટે સાધારણ સોફ્ટ લોટ આપણે રેડી કરવાનો છે. તો હવે એને 10 મિનિટ રેસ્ટ આપીશું. અને 10 મિનિટ બાદ જે પ્લેટમાં આપણે મૂઠિયા બાફવાના છીએ એ પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈએ. હું થોડી નાની સાઇઝના મૂઠિયા બનાવવાની છું. તમે ઈચ્છો તો થોડી મોટી સાઇઝના પણ વાળી શકો. પરંતુ આ રીતે નાના નાના મૂઠિયા બનાવીને જો તમે ટૂથપીકમાં ભરાવીને બાળકોને આપશો ને તો હોંશે હોંશે ખાઈ જશે. લંચ બોક્સમાં પણ તમે આપી શકો. આ રીતે બધા મૂઠિયા વાળી લીધા. હવે ઢોકળા મેકરમાં હું સ્ટીમ કરવાની છું. તો ઢોકળાના વાસણમાં 2 કપ પાણી મૂક્યું છે, થોડું લીંબુ ઉમેર્યું છે
અને આ થાળી એમાં મૂકીને 5 મિનિટ હાઈ ફ્લેમ પર અને 15 મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરીશું. ટોટલ 20 મિનિટ એને થવા દેવાના છે અને 20 મિનિટ બાદ જુઓ ગરમ ગરમ મુઠિયા રેડી થઈ ગયા છે. તો આ સ્ટેજ પર સ્ટીમ કરેલા મુઠિયા પણ તમે ખાઈ શકો અને વઘારીને પણ ખાઈ શકો. તો વઘારવા માટે આ મુઠિયાને બિલકુલ ઠંડા થવા દઈએ. મુઠિયા ઠંડા થઈ ગયા છે તો એને તવેથા વડે આપણે થોડા છૂટા કરી લઈશું અને ત્યારબાદ વઘારીશું. હવે ગેસ પર એક પાન મૂક્યું છે, તેમાં 4 થી 5 ટીસ્પૂન જેટલું તેલ મૂક્યું, 1 ટીસ્પૂન રાઈ, હાફ ટીસ્પૂન જીરું, 2 ટીસ્પૂન સફેદ તલ ઉમેરીએ. ત્રણ લીલા મરચાં કાપીને ઉમેર્યા છે. 8 થી 10 ફ્રેશ કઢી પત્તા ઉમેરીશું. તમે હિંગ પણ ઉમેરી શકો. હવે મુઠિયા ઉમેરી દઈશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને સારી રીતે હલાવી લઈશું. આ માપથી તમે 4 થી 5 વ્યક્તિને બ્રેકફાસ્ટમાં અથવા તો અન્ય સામગ્રી જમણની હોય તેની સાથે થાળીમાં જો પીરસવાના હો તો 7 થી 8 વ્યક્તિને સર્વ કરી શકો એટલા મુઠિયા બનશે. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું નવી રેસીપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકશો. મુઠિયા તમને જેટલા ક્રન્ચી જોઈએ એટલો સમય તમારે રાખવાનો. હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને ઉપરથી ચોપ કરેલી કોથમીર અને લીલું લસણ ઉમેરીશું અને ત્યારબાદ સર્વિંગ કરીશું. તો આ થયા તુવેરના દાણા સાથે દૂધી પાલક ઉમેરીને બનાવેલ આદુ મરચાં અને લીલા લસણના જમજમાટવાળા ગોલી મુઠિયા કે જેને તમે ગ્રીન ચટણી અથવા તો બાળકોને કેચઅપ ભાવે તો એની સાથે પણ આપી શકો. ઉપરથી ફરીથી કોથમીર અને લીલું લસણ તથા લીલા મરચાં મૂક્યા છે. અને સાંજે કોઈકવાર એક જ વસ્તુ બનાવીને તમારે ખાવી હોય અને એ પણ હેલ્ધી જોઈતી હોય તો આ મુઠિયા તમે બનાવી શકો. અને મુઠિયા અંદરથી પણ કેટલા સરસ કૂક થયા છે ને એ તમને તોડીને પણ બતાવું છું અને કેટલા સરસ સોફ્ટ છે એ પણ તમે જોજો. અને તમે તુવેરના દાણામાંથી કઈ કઈ વાનગી બનાવી એ મને કોમેન્ટમાં ચોક્કસ લખજો. અને રેસીપી જો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો. તમારું ધ્યાન રાખજો અને આવજો.